હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે મસ્ત ટોપિક પર વાત કરવી છે અને ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે કે સોતે સોતે પૈસા કમાવો, ઊંઝા રૂપિયા કમાવો. આ વાત ઉપર આપણે વાત કરવી છે મિત્રો. પોઝિટિવ ઇન્કમ એવું રોકાણ કે જે લાંબા સમયે પૈસા જ પૈસા. દરેકને મિત્રો આ સપનું હોય છે કે પૈસા આપણે હુઈના અને સતત પૈસા વધે જ હોય એવી કોઈ સ્કીમ હોય તો આપો મિત્રો. હવે એક ટૂંકો તો મને દાખલો આપો કે અમે કરું કે 2008માં જ્યોતિ રીઝન કરીને મેં શેર લીધો, ફક્ત 30,000 રૂપિયાનું રોકાણ. એ સમયમાં 100 રૂપિયાનો શેર અને 5,000 શેર લીધેલા. ચોખ્ખો સટનો મને હિસાબ કહો મિત્રો. હવે એ 100 રૂપિયાનો શેર 2008માં ઘટીને 2 રૂપિયા થઈ ગયો. કેટલા ટકા ઘટાડો? પરંતુ પોર્ટફોલિયો મેં મૂકી દીધો હતો એક બાજુ. હવે 2 રૂપિયા થાય કે 1 રૂપિયો થાય, જે થવું હોય થાય. એ વખતે કંપની નવી અને કંપનીનો શેર બહુ ઓછો, નફો એનો લાખમાં કરોડોમાં નહીં, અને વેચાણ 1-2 કરોડ. ભગત નાની કંપની, 4 કરોડનું શેર કેપિટલ, એટલે કે 40 લાખ શેર બહાર પાડેલા. હવે આ કંપની ધીમે ધીમે ચાલવા મળી, કરોડોમાં નફો થયો. હમણાં જે આ ડિસેમ્બરનો જો ક્વાર્ટર, એમાં કંપનીએ 1 ક્વાર્ટરનો 19 કરોડ નફો કર્યો મિત્રો. 71 કરોડનું સેલ કર્યું અને 19 કરોડનો નફો કર્યો. કંપની મહિને 9 રૂપિયા ડિવિડન્ડ આપે. મહિને 9% એક શેર ડિવિડન્ડ આપે છે દર વર્ષે. પહેલાં 100 આપતી હતી, 3 આપતી હતી. છેલ્લા 6 થી 7 વર્ષથી ડિવિડન્ડ કંપની આપે. કંપની બોનસ આપ્યું છે. શેર વધીને થઈ ગયા 3 ગણા. અત્યારે 1400 રૂપિયા ભાવ આવે. 1350, 1400 ઘટીને હમણાં 1250 જઈને 56 જઈને પાછો આવ્યો. હાઈમાં 1600 અને ઓલ ટાઈમ હાઈ 1800 બનાવી દીધો. ચાલે જાય છે ધીમે જાય. રોકાણ કેટલું? હવે બીજી કંપનીની વાત કરું. APL એપોલો ટ્યુબ, સ્ટીલનું સ્ટ્રક્ચર જે બનાવો છો બિલ્ડિંગોમાં, એરપોર્ટ ઉપરની બધે આખા દેશમાં 25 થી 30% એક જ આ કંપનીનું કામ છે. ઇમ્પોર્ટ પણ ઘણા દેશોમાં કરે. આ કંપની બિહાર ટ્યુબ કરીને કંપની પહેલી હતી. જ્યારે મેં શેર લીધો હતો ત્યારે બિહાર ટ્યુબનો લીધો હતો. પાછળથી આનું નામ બદલી અને APL એપોલો ટ્યુબ એનું નામ થયું મિત્રો. હવે એ શેર મારા પાસે ફક્ત 500 શેર, 100 રૂપિયાના શેર મેં લીધેલા. 100 રૂપિયાનો એક શેર મિત્રો. એ પણ 2008 એ પોર્ટફોલિયોમાં પડ્યો જ હતો. હવે કંપનીએ એ શેર 500ના બોનસ આપ્યો, એટલે 1000 શેર. અને કંપનીએ સ્પ્લિટ કર્યું, એક શેરના 5 શેર, એટલે 5000 શેર થાય મિત્રો. આજે 1400 રૂપિયા આસપાસ ચાલી જાય. સારામાં સારું ડિવિડન્ડ મળે. હવે ત્રીજી કંપની રિલાયન્સ, 2500 રૂપિયાનું રોકાણ. રિલાયન્સ 1996માં કે 1998માં વિમલ કાપડનો કરતો હતો, વિમલ પોલિસ્ટરનો કરીને અમે IPO ભર્યો. એ રિલાયન્સનો જ હતો. હવે એમાં મને 25 શેર લાગ્યા. હવે એ રિલાયન્સનું બંધ કરી અને અમને રિલાયન્સનો એક શેર કંપની આપ્યો. એમાં મર્જર કર્યું રિલાયન્સમાં. હવે 25ના 50 થયા, 50ના 100 થયા, 100ના 200 થયા, 200ના 400 થયા, હમણાં 400ના 800 થયા. અને પાછા 400 શેર જીઓના આપ્યા. દર વર્ષે કંપની ડિવિડન્ડ આપે.
પડ્યા છે શેર. હવે ત્રીજો દાખલો, લ્યુડ સ્ટીલ. નુકસાનમાં જેવું કામ કરતી સામાન્ય કામ હતું, 8-10 રૂપિયાનો ભાવ હતો, પરંતુ શરૂઆત મેં 12 રૂપિયાનો ભાવથી લેવાની શરૂઆત કરી અને 32 રૂપિયા સુધી લીધી ગયો. થોડા ક્વોન્ટિટી ભેગી થઈ ગઈ. આજે 93 રૂપિયાનો હાઈ બનાવી અને 75 રૂપિયા ઉપર ચાલે. પેટનું પોણી હાલતું નથી. મંદી હોય કે તેજી હોય, ઘટે કે વધે, હાલે રાખે. નાનું રોકાણ. શેર બજારમાં ઉતાવળે ઓબા પાકે નહીં, મંદી આવે, તેજી આવે, આ બધું ચાલવાનું. ટ્રમ્પ સાહેબ ગમે એ બોલે, મોદી સાહેબની ગમે એ સ્પીચ હોય, આ બધું સટોડિયા આઘા પાછું કરે, FII વેચવાળી કરે, આ બધું જ્યારે ટૂંકા ગાળામાં હોય એને નડે, જેને લોબો સમય આપવાનો હોય. હવે એક બીજો પણ દાખલો કે આપવો છે, તમે અભળજો. અમારા આ જૂની વખતની હું વાત કરું છું કે લગભગ 40 વર્ષ પહેલાં ગામડામાં ડીઝલ એન્જિનથી લગભગ ખેતી થતી હતી. અને તારે અમારા વિસ્તારમાં જીરાનું વાવેતર ખૂબ થતું, પણ તારે પૈસો નહોતો લોકો પાસે, ખેડૂતો પાસે પૈસો નહોતો. અને લોકોને બિયારણ લાવવું હોય તો પણ તકલીફ હતી. તો અમારે એક કાકા બહુ બુદ્ધિશાળી માણસ, એમણે 3 બોરી જીરું, તારે જીરાનું બિયારણ બહુ મૂકવું હતું બીજા બિયારણોની સમકક્ષમાં. 3 બોરી, એક બોરીમાં 3 મણ જીરું આવે, 3 મણ જીરું એમણે અલગ રાખી દીધું. અને દર વર્ષે એ બીજા ખેડૂતોને વાવવા માટે આવે. તાર પ્રથા એવી કે તમે 1 મણ જીરું લઈ જાઓ ને પાકે તારે 2 મણ આપી દો. કારણ કે 3 મણનું 100 મણ કર્યું, બીજે વર્ષ 100નું 12 કર્યું. કારણ કે છેલ્લે એ એક બોરીનું 150 મણ જીરું કર્યું હતું. મિત્રો, આ બધી ગહન વાતો છે. આ બધી વાતો સમજો, જીવનમાં ઉતારો. આજનું તમારું નાનું રોકાણ, એક સામાન્ય રોકાણ. કેવું રોકાણ કે તમે આજે કોઈ બાઇક લેવા જાઓ, કોઈ સ્કૂટર લેવા જાઓ, એક્ટિવા લેવા જાઓ, તો તમારે 70-80 હજાર રૂપિયા ખર્ચવા પડે મિત્રો. પરંતુ તમે થોડીક અગવડ ભોગવી અને ઘેર એક બાઇક હોય, એક એક્ટિવા હોય, આવા ઘણા સાધનો લોકો વસાવતા હોય છે. પરંતુ થોડીક કરકસી એક સાધનથી જો તમે ચલાવી દો, એક સાધનના પૈસાનું રોકાણ કરી દો અને સમય આપે જો, તો તમારા કુટુંબનું, તમારા આવનારી પેઢીનું એ કામ કાઢી નાખશે. આ બધું સમજવાનું છે. લાંબે સમયે બધું જ શક્ય છે, ટૂંકે સમયે કોઈ શક્ય નથી. ધારો કે કોઈ ટૂંકા સમયની હું વાત કરું કે ટૂંકા સમયે કોઈ 500 રૂપિયાનો શેર લઈ લીધો મિત્રો, અને એ શેર ઘટી અને 250 રૂપિયા જતો રહ્યો. હવે તમારે પૈસાની જરૂર પડી કે તમારું હવે શેર તો વેચવો પડશે, તો તમને 50% નુકસાન થાય. પરંતુ શેર બજારમાં એવા પૈસા રોકવાના કે જે આપણે 2-5 વર્ષ નહીં પણ 10 વર્ષ કોઈ જરૂર ના હોય એવા પૈસા. એ પૈસાને મૂકી દેવાના કે જોણે મૂકી દીધા છે, કોઈ ભાઈબંધને આપી દીધા છે ને ભાઈબંધ પાછા આપવાનો નથી, આ રીતે પૈસા રાખી દે. આવા તો મારા પાસે કેટલાય દાખલા છે. અમારું આમ જનરલ કુટુંબ મોટું કુટુંબ, અને બાપ દાદાના મિલકત માપી, મિલકત ગામના બીજાના પ્રમાણમાં અમારી મિલકત માપી. કેમ કે ટુકડા ખૂબ થયા, જેમ ભાઈ વધ્યા એમ ભાગ પડ્યા. જો અમારે બધાની હરોળમાં જીવવું હોય ને રહેવું હોય તો અમારે નવી ખરીદી જમીનની કરવી પડે, તો જ બધાને જમીન પ્રમાણે અમારી સચવા. બીજાનું કુટુંબ કદાચ નાના હોય, કોઈને 2 ભાઈ હોય તો અમારા 3 ભાઈ હોય, એમના 3ના છોકરા સતત 2 હોય. એમ સતત અમારો જે કુટુંબ છે એનો વિસ્તાર ખૂબ થયો. એટલે અમે પહેલેથી જ અમારા મગજમાં વાત છે કે ભાઈ આપણું કુટુંબ મોટું છે એટલે આપણે કોઈક ખરીદવું પડશે, આપણે કોઈક લેવું પડશે, આપણે જમીનમાં રોકાણ કરવું પડશે.
આપણે ગમે અહીંયા આ ધંધો કરવો પડશે. આ તમારા મગજમાં બધું રાખવું પડે નાની ઉંમરથી. આ બધું મારે 19 થી 15 થી 20 વર્ષની ઉંમરે આ બધું મગજમાં ઠસી ગયું હતું મિત્રો. એટલે જ આ બધી તમે કરી શકો. બાકી મોજશોખ તો દરેકને કરવો હોય છે, પણ એના પ્રમાણમાં મોજશોખ કરવાનો. 4 દિવસની ચોંદની ઝાકળ શોખ જોઈ અને ગોડા નહીં થઈ જવાનું. લોકો એક દિવસ યાદ કરશે કે હો ભાઈ મજા કરાવી, તમે તો વટ પડી ગઈ. તો બસ આ જ શબ્દો હશે. બાકી આ શબ્દો તમારે આખી જિંદગી તમને તકલીફમાં મૂકી શકે છે. તમે મોટો ખર્ચો કરી નાખો તો દેવું ફટા કરી દેશે. પરંતુ તમે એક લોકો એમ કહે કે ભાઈ આ તો કંજૂસ માણસ છે, તો 1 રૂપિયો ના ખર્ચી શકે. વ્યવહારમાં બધું કરવાનું, પણ ઉડાવપણું નહીં રાખવાનું. મિત્રો, આવી ઘણી વાતો આપણે કરવાની છે અને પોઝિટિવ થિંકિંગ, સારું વિચારવાનું છે, ધીમે ધીમે ચાલવાનું છે. કાચબાની ગતિ છોડવાની નથી મિત્રો. કાચબાની ગતિ છોડવાની નથી. જો સારું પરિણામ આવશે. થેન્ક યુ. આભાર.